નમસ્કાર. સંધાનમાં આપનું સ્વાગત છે. આજે ગુજરાતી વિભાગના આ રૂડા અવસરે આપણે વાત કરવાના છીએ કાવ્યાસ્વાદ વિશે. કવિતા એ કાનની કલા છે અને કવિતાનો સીધો સંબંધ હૃદય સાથે છે. કવિતાનું વિવેચન કરવું એના કરતાં કવિતાને માણવી, આસ્વાદવી એ જ એનું પ્રમુખ પ્રયોજન છે. આજે આપણે ચાર કવિ અને ચાર કાવ્ય પ્રકારો વિશે વાત કરીશું. ઉષ્ણસનું સોનેટ આ રસ્તાઓ, રમેશ પારેખનું ગીત એક પ્રશ્ન ગીત, એમ જ મનહર મોદીની એક ગઝલ જીવી શકું અને એક અછાંદસ કાવ્ય જયદેવ શુક્લનું ગબડાવી દે. આ ચાર કવિતા એના વિશે વાત કરીશું. આનંદની વાત એ છે કે કવિ, વિવેચક, વાર્તાકાર એવા શ્રી હર્ષદ ત્રિવેદી આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આ કવિતા વિશે વાત તેઓ કરશે, કાવ્યાસ્વાદ કરાવશે. શ્રી હર્ષદ ત્રિવેદી એટલે બહુ જ જાણીતું નામ. શબ્દસૃષ્ટિના સંપાદક તરીકે તેમની સેવાઓ અત્યંત પ્રશંસનીય રહી છે. એક જુદી જ ભૂમિકાએ ગુજરાતી સામ્યિકને એને મૂકી આપ્યું. તેઓ સારા કવિ છે. રહી છે વાત અધૂરી કે તારો અવાજ એવા એમના કાવ્ય સંગ્રહો છે. જાડિયું એવા એમના વાર્તા સંગ્રહ છે. તેમણે બાળ વાર્તાઓ પણ લખી છે, પાણી કલર. તો એ વિવેચક પણ છે, શબ્દાનુભવ એવો વિવેચન સંગ્રહ પણ એમણે આપ્યો છે. તો એક કવિ, વિવેચક, વાર્તાકાર એવા શ્રી હર્ષદ ત્રિવેદી આજે આપણને કાવ્યાસ્વાદ વિશે વાત કરશે. તેઓ શરૂઆત કરશે ઉષ્ણસના સોનેટથી, આ રસ્તાઓ વિશે. આપનું સ્વાગત છે હર્ષદભાઈ. નમસ્તે, આભાર. ઉષ્ણસ આપણા બહુ જ મોટા સોનેટકાર, આમ તો મોટા કવિ, અનેક સ્વરૂપોમાં કામ કર્યું, પણ એમનું મુખ્ય સ્વરૂપ જો ગણીએ તો એ સોનેટ છે. સોનેટમાં પણ એમણે અનેક છંદોમાં સોનેટ આપણને આપ્યા, પણ શિખરણી એમનો પ્રિય છંદ. એટલે બીજા અનેક છંદોમાં કામ કર્યું, પણ શિખરણી એ જાણે સોનેટની ભૂમિ એ ઉષ્ણસની પોતાની ભૂમિ હોય એવું ઉષ્ણસને લાગે. શિખરણી છંદમાં જ એમનું આ બહુ જ જાણીતું સોનેટ છે, આ રસ્તાઓ. મને આ રસ્તાઓ જરીએ ઠરવા દે ન ઘરમાં, ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના ચોર, પકડી લીએ હૈયું મારા કર પકડીને જાય ઘસડી, ન પૂરું સુવાદે સ્વપન મહી આવે નજરમાં. વીંટાયા છે કેવા પૃથ્વી ફરતા લેઈ ભરડા, નવા અક્ષાંશોની ઉપર નવ રેખાંશ ગૂંથણી. અરે આ કંઈ વાંકા ગલ જલધિ નીરે જઈ પડ્યા, હલાવું આ બીજા તરુ વિટપશા તો મધપુડા. ઉડે વસ્તી કેરા ટીશી ટીશી રહે શી બણબણી, મને આ પૃથ્વીની પ્રીતપણ અરે એવી જ મળી, રહે ના દીવાલો ભીતર ગૃહિણી શી ઘર કરી. છતાં આવા તોય રખડું શું હૈયું એવું હળ્યું કે, હું સ્વર્ગેથી એ આ પૃથ્વી પર પાછો ફરીશ. હા, હજી કંઈ કંઈ રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા. તો પહેલાં તો આપણને આ સોનેટ સાંભળીએ કે વાંચીએ તો સૌથી પહેલું એ થાય કે કવિ રસ્તા વિશે વાત કરે છે. જંગલોને છોડીને પૃથ્વીના મોટો ભાગ એ રસ્તાઓથી ગૂંથાયેલો છે. પૃથ્વી એ ગોળ દડો છે. આમ તો આપણે બચપણમાં ગૂંથીને દડો બનાવતા કપડાનો, અંદર ગાભા ભરેલા હોય ને ઉપર દોરીથી ગૂંથતા જતા હતા. ઉષ્ણસ એવી કલ્પના કરે છે કે આ જે વિશાળ પૃથ્વી છે એના ઉપર આ રસ્તાઓ છે એ જાણે કે એની ગૂંથણી છે. મને આ રસ્તાઓ જરીએ ઠરવા દે ન ઘરમાં. કવિ આમ તો આંતરયાત્રાએ કરતો હોય છે અને બહિર્યાત્રાએ કરતો હોય છે, પણ ઉષ્ણસને તૃણથી તે તારક લગીનું આકર્ષણ, એટલે નાનામાં નાના તૃણથી છેક બ્રહ્માંડ વ્યાપી તારક સુધી આ કવિ ઘૂમી વળતા હોય, અને ઘૂમી વળતા હોય ત્યારે એ ઠરીને તો બેસે જ નહીં. મને આ રસ્તાઓ જરીએ ઠરવા દે ન ઘરમાં. દરેક માણસ એમ ઈચ્છતો હોય છે કે પોતે હંમેશ પોતાના ઘરમાં રહે, પોતાનું એક એવું ઘર હોય કે જ્યાં એને કોઈ જાકારો ન આપે, અને દરેકના મનમાં એમ હોય કે પોતાના સ્વપ્નનું એક ઘર હોય. આ કવિને ઘર તો છે, પણ એને કશુંક એવું છે બહારનું તત્વ, બહાર પ્રકૃતિ તત્વ કે જે ઘરમાં ઠરવા નથી દેતું. આપણે ત્યાં કહેવત છે કે માણસે ઠરીને ઠામ થવું જોઈએ.
કવિ ઠરીને ઠામ થતો નથી, થવા ઈચ્છતો પણ નથી. મને રસ્તાઓ જરીએ ઠરવા દે ન ઘરમાં. આમ તો પોતે ઠરવા ઈચ્છતા નથી, પણ એ કહે છે કે આ રસ્તાઓ મને ઠરવા દેતા નથી. કેવી રીતે રસ્તાઓ એનો કબજો લે છે કવિના ચિત્તનો? તો કે ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના, ચોર પકડી લીએ હૈયું. આ ત્રણ પંક્તિ પહેલી જ હજી તો આપણે જોઈએ છીએ. એમાં કવિની જે કલ્પના અને કમાલ એ કેવી છે કે શિખરણી છંદની પંક્તિ આમ 17 અક્ષર પૂરા થઈ જાય છે, પણ એ લંબાય છે ત્રીજી પંક્તિ સુધી. પકડી લીએ હૈયું એમ આપણે વાંચવું પડે. તો આ રસ્તાઓ આવે છે ક્યાંથી? ઘૂસી આવે ક્યાંથી. ક્યાંથી આ રસ્તાઓ ઘૂસી આવે છે? અંદર, ઘર વગરના, અને ચોર પાછા, ચોર પગલે આવે છે. ખબર પણ ન પડે. કવિની ચેતનાને એવી રીતે ઝંકૃત કરે કે રસ્તાઓનું આકર્ષણ એને થાય છે એની એને પહેલાં તો ખબર પણ નથી પડતી, અને પછી રસ્તા વિશે એમનું એક ઉત્સુકતા ઊભી થાય છે. અને રસ્તાઓ શું કરે છે? મારા કર પકડીને જાય ઘસડી. સામાન્ય રીતે રસ્તા ઉપર માણસ ચાલતો હોય છે, અહીં ઊંધું થાય છે. રસ્તાઓ કર પકડીને, કવિનો હાથ પકડીને જાય ઘસડી. હવે જો આ પંક્તિમાં મારા કર પકડીને જાય ઘસડી એને તમે બોલી જુઓ તો તમને એક ઉચ્ચારની રીતે પણ મારા કર પકડીને જાય ઘસડી. આ પકડી અને ઘસડીનો જે આંતરપ્રાસ છે, ઉપર તો ખરો જ કે ઘૂસી આવે ક્યાંથી ઘર વગરના, ચોર પકડી લીએ હૈયું મારા કર પકડીને જાય ઘસડી. તો આ પકડીને અને ઘસડી એ જે આંતરપ્રાસ એમણે મેળવ્યા, પહેલાં તો ઘરમાં, પછી કહે છે નજરમાં. ન પૂરું સુવા દે. આ રસ્તાઓ શું કરે છે? ન પૂરું સુવા દે, મને પૂરું ઊંઘવા દેતા નથી. કેમ ઊંઘવા દેતા નથી? ઊંઘ તો આવે છે, પણ સ્વપ્ન મહી આવે નજરમાં. એવું કહેવાય છે કે જો ઊંઘ જ ના આવે તો સ્વપ્ન ક્યાંથી આવે? એટલે કવિ ઊંઘે તો છે, પણ એ ઊંઘમાં એને નિરાંત નથી. આ રસ્તાઓ ત્યાં પણ એનો પીછો છોડતા નથી. સ્વપ્ન મહી આવે નજરમાં. હવે સ્વપ્નમાં તો આંખો બંધ હોય તો નજરમાં ક્યાંથી આવે? નજરમાં આવવું એટલે ધ્યાનમાં આવવું, એવો પ્રયોગ પણ છે એમાં. અને કવિની નજર રસ્તા ઉપર ખોડાયેલી રહે છે, સ્વપ્નમાં પણ. એ અર્થમાં સ્વપ્ન મહી આવે નજરમાં. તો પહેલી 4 પંક્તિઓ ચતુષ્ટ, એમાં કવિ એવી સ્થાપના કરે છે કે આ રસ્તાઓનું મને એક અદ્ભુત આકર્ષણ છે. કારણ કે રસ્તાઓ ક્યાં ક્યાં લઈ જાય છે, એમાં કેવા કેવા વિરામો આવે છે, એમાં કેવા કેવા આશ્ચર્યો આવે છે, કેવા કેવા લોક મળે છે, પ્રકૃતિના બદલાતા તત્વો કેવી રીતે એને મળે છે, માટે એને રસ્તાઓનું આકર્ષણ છે. રસ્તા ઉપર કવિને દોડી જવાનું મન થાય છે અને ઘર છોડીને દોડવાનું મન થાય છે. હવે સહેજ આગળ જઈએ. હવે સોનેટમાં અહીંથી જ પલટો શરૂ થાય છે. મીટાયા છે કેવા પૃથ્વી ફરતા લેઈ ભરડા. આમ તો આપણે જે રસ્તા પર ચાલતા હોઈએ ત્યારે પૃથ્વીનો આપણે એક નાનકડો અંશ કે ખંડ જોતા હોઈએ છીએ, પણ કવિ એનો પોતાનો જે જોવાનો દૃષ્ટિકોણ છે, જે કેમેરા છે, એને એકદમ લોંગ શોટમાં લઈ જાય છે. લોંગ શોટમાં એ રીતે લઈ જાય છે કે જે દૂરથી આપણને આખી પૃથ્વી એક દડાની માફક દેખાતી હોય એવી રીતે જુએ છે. મીટાયા છે કેવા. અને કમાલ તો એ છે કે પૃથ્વી પર ઊભા રહીને આ બધું કરવાનું છે. આ જે આખી સર્જનની લીલા છે એની મજા આ છે કે પૃથ્વી પર ઊભા રહીને પૃથ્વીને દૂરથી જોવાની વાત છે. મીટાયા છે કેવા પૃથ્વી ફરતા લેઈ ભરડા. આ રસ્તાઓએ જાણે પૃથ્વી ઉપર ભરડો લીધો છે. ભરડો શબ્દ આપણને કાને પડે એટલે આપણને અજગરનો ભરડો યાદ આવે. અજગર કોઈ પણ પ્રાણીને જ્યારે શિકાર કરવાની કોશિશ કરે ત્યારે એને પહેલાં ભરડા મળે છે, અને એ ભરડો એનો નાગચૂડ કહેવાય છે. એ ભરડામાંથી કોઈ છૂટી જ ન શકે. એમાં પૃથ્વી પણ એની ઉપર મીટાયેલા જે રસ્તાઓ છે એનાથી એ છૂટી શકતી નથી. એનું કારણ એ છે કે પૃથ્વી ઉપર વસ્તી છે, માનવ વસ્તી છે, એના ઉપર પ્રાણીઓ છે, પશુઓ છે, પંખીઓ છે, અને કેટલાક પગે ચાલે છે. તો એ વારંવાર આવાગમનને લીધે રસ્તાનું સર્જન થાય છે. રસ્તો એમ નથી થતો. પહેલાં કેડી થાય પછી રસ્તો થાય, અને રસ્તો પછી રાજમાર્ગ બને. રાજમાર્ગ એ આપણી શહેરીકરણ અથવા તો આપણી સંસ્કૃતિનો જે વિકાસ છે એનું પ્રતીક છે. પણ આપણે તો રસ્તાની વાત કરવી છે, કેડીમાંથી બનેલા રસ્તાની વાત કરવી છે. તો કવિને આ રસ્તાઓ કેવા લાગે છે? જાણે પૃથ્વી ફરતો એણે ભરડો લઈ લીધો છે. નવા અક્ષાંશોની ઉપર નવરેખાંશ ગૂંથણી. અને તરત જ એક ચિત્ર રજૂ કરે છે. આપણે કોઈ એક દડા ઉપર ગૂંથેલી દોરીની કલ્પના કરીએ અને પૃથ્વી પર આ દોડી જતા રસ્તાઓની કલ્પના કરીએ એટલે તરત જ આપણને અક્ષાંશ અને રેખાંશ યાદ આવે. પૃથ્વીનો નકશો આપણે જોયો હશે, અને એ નકશા ઉપર અક્ષાંશ રેખાંશ, ઊભી અને આડી રેખાઓ, એ અલબત્ત એ કાલ્પનિક રેખાઓ છે, સમય અને અંતરને માપવા માટેની. પણ એ કાલ્પનિક રેખાઓ એ આ કવિ પોતે શિક્ષક પણ હોવાને કારણે એ ભૂલી શકે નહીં. અને એટલે આ રસ્તાઓ જાણે કે નવા અક્ષાંશ અને રેખાંશો આંકે છે અને એની ગૂંથણી કરે છે. એવી એક રમણીય કલ્પના ઉષ્ણસ સાહેબે કરી છે. પછી અરે આ કંઈ વાંકા
ગલ જલધિ નીરે જઈ પડ્યા. હવે પૃથ્વીના ગોળા ઉપર તો 3 ભાગમાં પાણી છે, 1 ભાગમાં જમીન છે. તો આ રસ્તાઓ પાણી સાથે, સમુદ્ર સાથે શું અનુસંધાન કરે છે, એની સાથે કઈ રીતે વર્તે છે? તો સમુદ્રમાં આપણે જોતા આવીશું કે માછીમારો ગલ નાખતા હોય છે માછલી પકડવા માટે. એ ગલનો કાંટો વાંકો વળેલો હોય છે આ રીતનો. તો આ રસ્તાઓ પણ વળાંક લેતા વાંકા થઈને એક ગલ જાણે કે હોય, એક મહાગલ હોય એવો અનુભવ. અને જલધિ નીરે જઈ પડ્યા. આ રસ્તાઓ સમુદ્ર ભણી જ્યારે જાય છે ત્યારે એક ગલની માફક જાણે સમુદ્રમાં જઈને પડતા હોય એવું એક અદ્ભુત ચિત્ર કવિ અહીંયા આંકી આપે છે. અને આગળ હલાવું આ બીજા તરુ વિટપશા તો મધપુડા ઉડે વસ્તી કેરા ટીશી ટીશી રહે શી બણબણી. આ એક ગતિશીલ ચિત્ર છે. આપણે જે કોઈ વૃક્ષને હલાવીએ અને ઉપર મધપૂડો હોય તો મધમાખીઓ ઉડવા માંડે, બણબણ કરે. પણ આ રસ્તાઓ જાણે કે આડું પડેલું વૃક્ષ હોય, વૃક્ષની અનેક શાખા પ્રશાખાઓ વાંકી ચૂંકી આગળ પાછળ વધતી હોય, એવી રીતે જાણે કે આ રસ્તાઓ પૃથ્વી ઉપર એ વિશાળ એક વટવૃક્ષની માફક ફેલાયેલા છે. અને એ રસ્તાઓ, હવે એ રસ્તાઓ તો આડા પડેલા છે. ઝાડ તો ઊભું હોય તો તમે એને હલાવી શકો, પણ કવિની કલ્પનાને તો કંઈ મર્યાદા થોડી હોય. તો કવિ તો કહે છે કે આ રસ્તાઓને જ્યારે હું હલાવું છું, કેવા છે? હલાવું આ બીજા તરુ વિટપશા, જાણે કે વૃક્ષ, જંગલના વૃક્ષ જેવા આ રસ્તાઓ છે, એને હું હલાવું છું તો શું થાય છે? મધપૂડા ઉડે છે. તો મધપૂડા ઉડે વસ્તી કેરા. પણ પૃથ્વી ઉપરના જ્યારે આ રસ્તાઓ વૃક્ષ રૂપે એને હલાવો ત્યારે ત્યાં કંઈ મધમાખી ના હોય. ત્યાં તો અનેક મનુષ્યો, આખી માનવ જાત આ રસ્તા ઉપર જે હજારો વર્ષથી ચાલતી આવે છે એ જાણે કે મધમાખીની જેમ આખી બણબણ કરવા માંડે છે. અને કઈ રીતે જુએ છે? વસ્તી કેરા ટીશી ટીશી રહે શી બણબણી. આ બણબણવું એ મધમાખી સાથે જાય છે અને ટીશી ટીશી રહેવું એ મનુષ્ય સાથે જાય છે. તો આ બંનેને ભેગા કરીને એક નવો ચમત્કાર કવિ સર્જતો હોય છે. ઉષ્ણ સાહેબનું આ સોનેટ એટલા માટે સફળ છે કે એમણે આ રસ્તાઓને આડા પડેલા જોયા છે કે જેના ઉપર મનુષ્ય સતત આવાગમન કરતો રહેતો હોય છે. હવે આ રસ્તાઓનું આકર્ષણની વાત થઈ, પણ રસ્તાઓનું આકર્ષણ છે, પણ એ કવિ સાથે, કવિના અંતર્મન સાથે, અંતરચેતના સાથે આ રસ્તાઓ કઈ રીતે જોડાય છે? મને આ પૃથ્વીની પ્રીતપણ અરે એવી જ મળી. કવિ કહે છે કે મને પણ આ પૃથ્વીની પ્રીત અરે એવી જ મળી. તો કેવી મળી? રહે ના દિવાલો ભીતર ગૃહિણી શી ઘર કરી. દિવાલોની અંદર, ઘરની અંદર, દિવાલોની અંદર ગૃહિણી જાણે કે ઘર કરીને રહેતી હોય. આપણે ત્યાં એવી પણ કહેવત છે કે જાઓ છો તો ઘર કરીને રહેજો. આ ઘર કરીને રહેવું એટલે શું? સમાજને ઉજાળવો, કુટુંબના આંતર સંબંધો જે છે એને ઉજાળવા અને એને વધુ ઘનિષ્ઠ બનાવવા. એટલે ગૃહિણી માટે એવું કહેવાય છે કે ઘર કરીને રહેવું. તો આ ઘર કરીને રહેવાવાળો જે પ્રયોગ છે, આમ તો એકદમ તળપદો પ્રયોગ છે, બધા લોકો બોલતા હોય એવો પ્રયોગ છે. તો આ પૃથ્વીની પ્રીત કેવી છે? તો કે ગૃહિણી જેમ ઘર કરીને રહે, એને છોડીને જાય નહીં અને ઘરમાં એ રચી પચી રહે, ઘરમાં એ ઓગળી જાય, ઘરમાં એનું સર્વસ્વ અર્પણ કરી દે. તો એટલી જે તીવ્રતા છે એ આ કવિની તીવ્રતા રસ્તાઓ સાથે છે. અને એટલે કહે છે કે ભીતરે ગૃહિણી શી ઘર કરી છતાં હવા તો એ રખડું શું હૈયું એવું મળ્યું કે. આમ તો ગૃહિણી ઘરમાં રહે તો સ્થિર થવાની વાત થઈ. કવિ પણ રસ્તા ઉપર સ્થિર થઈ શકે, કોઈ એક રસ્તો પકડીને ગતિ કરે તો પણ એ સ્થિર ગતિ બની શકે. પરંતુ કહે છે કે ના, મને તો ઈશ્વરે એવું હૈયું આપ્યું છે, વિચિત્ર હૈયું આપ્યું છે, વિશિષ્ટ હૈયું આપ્યું છે, વિલક્ષણ હૈયું આપ્યું છે. આ વિલક્ષણ હૈયું કેવું છે? તો કહે છે કે હું સ્વર્ગેથી એ આ પૃથ્વી પર પાછો ફરીશ. કવિ વચન આપે છે કે હું સ્વર્ગમાં જઈશ તો પણ આ પૃથ્વી ઉપર પાછો ફરીશ. અને પાછો શા માટે ફરીશ? હજી કંઈ રસ્તા મુજ પદની મુદ્રા વણ રહ્યા. અનેક રસ્તાઓ એવા છે કે જેના ઉપર મારા પદચિહ્નો હજી પડ્યા નથી. એટલે કવિને એવું જાણે કે ઘૂમી વળવું છે. આ પૃથ્વી પરનો એક પણ રસ્તો એવો બાકી ન રહેવો જોઈએ કે જ્યાં આ કવિના પદચિહ્ન પડ્યા ન હોય. એટલે આંખમાં કેટલી ઉત્સુકતા હશે આ જગતને જોવાની, આ જગતના સૌંદર્યને માણવાની, વિવિધ પ્રહરોમાં જોવાની, વિવિધ ઋતુઓમાં જોવાની. આકાશથી તે પૃથ્વી સુધીનું જે વ્યાપ છે એ વ્યાપને પોતાની અંદર ભરી લેવાની જે તીવ્રતા છે એ તો રસ્તા ઉપર ચાલીને જ કવિ જઈ શકે. કારણ કે કવિ પાસે આમ કોઈ શરીરમાં એવું યંત્ર નથી કે એ ઉડાન ભરી શકે. ઉડાન તો મન ભરે. આ મનની ઉડાનનું આ સોનેટ છે.
હર્ષદભાઈ સરસ આખી રસ્તાઓનો એક અલગ અલગ રીતે જોયા છે અને એક કવિ તરીકે આપ ઉષ્ણસને આ રીતે મૂકી આપો ત્યારે એનો આનંદ પણ હોય. હવે ઉષ્ણસ સાહેબનો દિવંગત છે પણ આપણે એને જરા સાક્ષાત કરીએ આ પ્રસંગે. ખાસ કરીને એની કવિતા લગભગ 1000 વર્ષ જૂની છે. હેમચંદ્રના વ્યાકરણથી માંડીને આજના કવિ સુધીની, અને દરેક તબક્કે એ વર્ધિષ્ણુ, પ્રોગ્રેસિવ, આગળ ને આગળ જતું. આ નિમિત્તે આપ વિદ્યાર્થીના સોનેટના સ્વરૂપ પર એક થોડી ઝાંકી, સમય તો એટલો નથી પણ થોડું એનું સ્વરૂપ પણ સમજાવો તો મજા આવશે. એટલે સોનેટનું જે સ્વરૂપ છે એ આપણા જે વૃત્તો છે, અક્ષરમેળ વૃત્તો અને માત્રામેળ વૃત્તો, એમાં અક્ષરમેળ વૃત્ત છે એ સોનેટને વધારે અનુકૂળ આવે છે. 14 પંક્તિઓનું સોનેટ હોય છે અને એમાં 4, 4, 4 અને છેલ્લે 2 એમ પણ 14 પંક્તિઓ કવિ ગોઠવતો હોય છે. ક્યારેક 6 પંક્તિ પછી 4 પંક્તિ એવી રીતે એના સ્વરૂપો હોય છે. પણ અત્યારે હું એની વિગતોમાં નથી જતો, પણ સોનેટમાં અંતરપ્રાસ એ કઈ રીતે હોય છે તો આ સોનેટ જે આપણે વાંચ્યું એમાં શરૂઆતમાં છેલ્લો શબ્દ આવ્યો ઘરમાં, પછી પકડી, પછી ઘસડી અને નજરમાં. તો ઘરમાં અને નજરમાં પહેલી પંક્તિનો પ્રાસ ચોથી પંક્તિ સાથે મળે. પકડી અને ઘસડીનો એક સ્થૂળ પ્રાસ, આમ એકદમ ચુસ્ત પ્રાસ નથી પણ એ પ્રાસ છે. પછી ભરડા અને પડ્યા, તો એમાં માત્ર આ કવિએ આનો પ્રાસ મેળવ્યો. ગૂંથણી અને બણબણી, પછીની પંક્તિઓમાં કવિએ પ્રાસ મુક્ત, લગભગ પ્રાસ મુક્ત રહ્યા છે. એટલે સોનેટમાં એવી અનિવાર્યતા નથી કે દરેક પંક્તિને અંતે ગઝલમાં જેમ આવે છે એમ પ્રાસ મળે, પણ સોનેટમાં પ્રાસ ન મળે તો પણ એ પંક્તિ એકબીજાની સાથે ગૂંથાતી આવતી હોય છે. પણ આંતરપ્રાસ જ્યારે મળે અથવા અંદરને લયની સાથે એ જ્યારે ગોઠવાતા હોય ત્યારે એમાંથી એક સંગીત ઊભું થતું હોય અને આ સંગીત છે એ કવિતાને વધુ ઉચ્ચ શિખરે લઈ જાય છે. ઉષ્ણસ એ આપણા બળવંતરાય ઠાકોરની પરંપરાના સોનેટકાર છે. એટલે થોડી ખડકાળ બાની છે એમની. બાનીમાં એટલી પ્રવાહિતા નથી જે આપણને કાંતમાં અપેક્ષિત હોય, એટલી પ્રવાહિતા અપેક્ષિત નથી, પણ એ તોડીને પણ એ કવિતા ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે. એ એમનો વિશેષ જો ઉષ્ણસ સાહેબનો ગણવો હોય તો એ છે કે ખડકાળ બાનીમાં પણ એ ન, આમ તો કાંતના રસ્તે એ કહે છે કે હું કાંતની પરંપરાનો છું, પણ એમના સોનેટ એવું નથી કહેતા. એમની સોનેટની જે આખી પરંપરા છે તે બળવંતરાય ઠાકોર સાથે જાય છે. અને એટલે પણ જ્યારે ઉષ્ણસ એવા મોટા કવિ છે કે જ્યારે પ્રાસ મેળવે છે ત્યારે ચમત્કાર સર્જતા હોય છે અને એ રીતે મજા પડતી હોય છે. બરાબર છે. હવે રમેશ પારેખનું બહુ જ પ્રસિદ્ધ એવું ગીત, આપણે ગીતનું સ્વરૂપ પણ જોઈએ ને રમેશ પારેખને પણ સાક્ષાત કર્યા પ્રસંગે. રમેશ પારેખ નું આ ગીત મને લાગે છે આપણે પહેલા ગીત વગાડીએ, એટલે કાન સુધી પણ પહોંચે શ્રોતાઓને, પછી એનું પઠન અને વાત કરીએ. મોતી કહેવાય છે તો આંખોમાં તેને શું અમે પૂછો લે બોલ હવે તું. દરિયામાં મોતી કહેવાય છે તો આંખોમાં તેને શું અમે પૂછો લે બોલ. શીર્ષક છે મેળો. આ મનપા ચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. આ મનપા ચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. હવે આ ગીત એનો સમજાવો અને કાવ્યાસ્વાદ કરાવો. રમેશ પારેખ એ આપણા સુરેશ દલાલ, હરીન્દ્ર દવે, વેણીભાઈ પુરોહિત, બાલમુકુંદ દવે એ પછીની પેઢીના બહુ જ મોટા કવિ અને એક વાવાઝોડાની જેમ એ ગુજરાતી કવિતામાં આવ્યા. રમેશ પારેખ અને અનિલ જોશી, અને એમના ગીતોએ જે એમ કહેવાય છે કે એમની પૂર્વેના જે ગીતો હતા એ પ્રમાણમાં લાગણી પોચટિયા અને રાધાકૃષ્ણના પ્રણય અને એમાં અટવાયેલા હતા. એમાંથી બહાર આ ગીતોને લાવવાનું કામ એ રમેશ પારેખે અને અનિલ જોશીએ કર્યું. રમેશ પારેખની અર્પણ એમનું એટલું બધું મોટું કે ઘણા ગીતો અને કેટલા સ્વરૂપોમાં એમણે કામ કર્યું. ગીતમાં, ગઝલમાં, છાંદસમાં, સોનેટમાં, દીર્ઘકાવ્ય, આલા ખાચર. તો રમેશ પારેખ એ આપણા એક મેજર પોએટ, બહુ મોટા કવિ
હવે એમનું એક ગીત છે, બહુ રમતિયાળ ગીત છે, તોફાની ગીત છે. આમ તો આ પહેલી ગીત છે, એટલે પ્રશ્ન પૂછવાનો અને એનો ઉત્તર મેળવવાનો. હિન્દી ફિલ્મોમાં પણ આપણે આવા ગીતો જોયા છે કે નાયક હોય નાયિકાને પ્રશ્ન પૂછે અથવા નાયિકા નાયકને પ્રશ્ન પૂછે. અહીંયા ગીતની શરૂઆત જુઓ. દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું? અમે પૂછ્યું, લે બોલ હવે તું. દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું? અમે પૂછ્યું, લે બોલ હવે તું. પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ? પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ? જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ? જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ? બોલો સુજાણ, ઉગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઉગી છું હું? અમે પૂછ્યું, લે બોલ હવે તું. ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર, એના માર્ગ મોટા કે કોલ મોટા? ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર, એના માર્ગ મોટા કે કોલ મોટા? દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા? સૂરજ ન હોય એવી રાતે ઝીંકાય છે, એ તડકાઓ હોય છે કે લૂ? અમે પૂછ્યું, લે બોલ હવે તું. દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય એને શું? અમે પૂછ્યું, લે બોલ હવે તું. આ ગીત વિલક્ષણ એટલા માટે છે કે નાયિકાની આ ઉક્તિ છે અને પોતાને માટે અમે શબ્દ વાપરે છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તો આ પ્રયોગ છે કે અમે ગયા હતા, અમે આવ્યા, આમ એક વચનમાં પણ પોતાની માટે બહુવચન વાપરતા આવે. તો આ નાયિકા પોતાને બહુવચનમાં કહે છે, નાયકને તું કહે છે. થોડી અલ્લડ છે ને. દરિયામાં હોય એને મોતી કહેવાય છે, સ્થાપના, બિલકુલ સ્થાપના. દરિયામાં હોય એને મોતી કહેવાય. દરિયામાં આમ તો બધું ઘણું હોય, પણ આપણે તો મનુષ્ય જાતને તો મોતીમાં જ વધારે રસ પડે ને. એટલે દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું? અમે પૂછ્યું, લે બોલ હવે તું. આ આંખોમાં હોય તેને શું? આ પ્રણયની એક મજાક, એક પ્રણયની એક તોફાની ઠીઠોલી છે કે આંખોમાં હોય એને શું? આંખોમાં સ્વપ્ન પણ હોય, આંખોમાં પ્રિયતમા પણ હોય, અને આંખોમાં સ્વપ્ન ઉપરાંત એક આખી સૃષ્ટિ પણ હોઈ શકે કે જેની કલ્પના જ કરવાની હોય. તો નાયિકા પૂછે છે કે દરિયામાં હોય એ તો શું હોય એની મને ખબર છે. એ પોતે ડાહી પણ છે પાછી, એવું નથી કે સીધો પ્રશ્ન પૂછે. એ પહેલું એમ કહે છે કે દરિયામાં હોય એને મોતી કહેવાય છે, એ મને ખબર છે કે આને મોતી કહેવાય છે, પણ આંખોમાં હોય એને શું? એટલે થોડી ચતુરા છે. અમે પૂછ્યું, લે બોલ હવે તું. એટલે એક ચેલેન્જ, એક પડકાર આપે છે કે હું આટલું જાણું છું અને તું મને આનો જવાબ આપ. અમે પૂછ્યું, લે બોલ હવે તું. હવે નાયક કંઈક જવાબ આપે એવી આપણને અપેક્ષા હોય, પણ એ પોતે જ પ્રશ્નને જુદી રીતે મૂકે છે કે પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ? જે માળામાં પંખી ના હોય એવી એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ? પંખી હોય તો જ માળાનું મહત્વ છે. પંખી નહીં, અવર જવર ના હોય, પંખીના ઈંડા ના હોય તો એ માળો હોય કે બખોલ હોય એમાં કોઈ ફરક પડતો નથી. એટલે કે એમાં જો ચેતન તત્વ નથી, એમાં જો પ્રેમ તત્વ નથી, તો એ માળાનો કોઈ જ અર્થ, એના અસ્તિત્વનો કોઈ અર્થ રહેતો નથી. એવી સૂક્ષ્મ વાત એને કરવી છે. પણ એ પૂછે છે પ્રશ્નની રીતે કે પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ? જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ? આ બહુ જ સરસ પંક્તિ છે. આપણે કોઈની રાહ જોતા હોઈએ તો એક પાંદડું હલે તોય જાણે એમ લાગે કે ઢોલ વાગે છે. મૂળ તો અંદરની અશાંતિ છે, કોઈ આવે એની તીવ્રતા, એની રાહ છે. અને જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ? એ ભણકારા વાગતા હોય બીજાને ન સંભળાય, પોતાને સંભળાય. પણ પોતાને સંભળાય તો કેવા સંભળાય? તો કે ઢોલ વાગતા હોય એટલી તીવ્રતાથી, એટલા મોટા અવાજે મનમાં સંભળાય. એ જેટલો અવાજ ઢોલનો મોટો એટલી જ પેલાના આગમનની રાહ જોવાની તીવ્રતા વધારે. અને પછી નાયિકા સહેજ ઠાવકું મોં કરીને કહે છે કે બોલો સુજાણ. આ મુદ્રા બહુ સરસ છે, બોલો સુજાણ. તમે તો બહુ જાણકાર છો ને, તમે તો બહુ જાણીતા છો, બધું બહુ જાણો છો. તો કે બોલો સુજાણ, ઉગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઉગી છું હું? અમે પૂછ્યું, લે બોલ હવે તું. દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય એને શું? એટલે પ્રશ્ન એવી રીતે પૂછવાનો કે જેનો જવાબ મને ખબર છે અને તમને ખબર નથી, અથવા તો તમે મારા જવાબમાં હા ભણો.
આ એક અંતરો પૂરો થયો. દરિયામાં હોય એને મોતી કહેવાય, એ એનો મુખડો છે, એટલે કે પ્રારંભની પંક્તિ, ધ્રુવ પંક્તિ આપણે જેને કહીએ. પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને, ત્યાંથી શરૂ કરીને ઝાડવામાં ઉગી છું હું, એ જે 3 લીટી આવી એ પ્રથમ અંતરો કહેવાય. અને એ અંતરા પછીનો બીજો અંતરો છે કે ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર, એના માર્ગ મોટા કે કોલ મોટા. હવે જો આ એક લગભગ મધ્ય યુગમાં આપણને લઈ જાય છે. અત્યારે તો આપણે બધા બાઇક ઉપર ને કારમાં ને સાયકલ ઉપર ને બીજા વાહનો દ્વારા જઈએ છીએ, ઘોડા ઉપર લોકો ઓછા જાય છે. એટલે તરત જ સમય, જે વર્તમાન સમય છે એને બદલે આ કાવ્ય મધ્યયુગમાં, એટલે કે આજથી 100-150 વર્ષ પહેલાંના સમયમાં લખાયું હોય એ પ્રકારનું આ જે વાતાવરણ છે એ એના દ્વારા કવિ ઇંગિત કરે છે. એટલે આપણે નાયક અને નાયિકાને પણ અત્યારના નાયક નાયિકા તરીકે જોવાના નથી. ઊંચી ઘોડી, ઘોડી પણ કેવી તો કે જાતવાન ઘોડી, ઊંચી ઘોડી. ઊંચી ઘોડી એટલે ગુણની રીતે પણ અને એની ઊંચાઈની રીતે પણ. ઊંચી ઘોડીને એનો ઊંચો અસવાર, એટલે કે ઘોડીના વખાણ કરવાની સાથે સાથે નાયકના પણ વખાણ. એ પ્રિયતમ કેટલો રૂપાળો છે, પ્રિયતમ કેટલો વહાલો છે, કેટલો મીઠડો છે, એ પણ એમાં ઇંગિત થઈ જાય. ઊંચો અસવાર, એના માર્ગ મોટા કે કોલ મોટા. કેટલાય વખત સુધી આવ્યો નથી, એને આ વિરહનો અગ્નિ છે તો એના માર્ગ મોટા છે, લાંબો માર્ગ છે માટે નથી આવતો, કે એના કોલ એટલે કે વાયદો એણે જે કર્યો છે આવવાનો એ મોટો છે. આમાં શું મોટું છે? આ બેમાં કયું મોટું? એ ફરી પાછો પ્રશ્ન. ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર, એના માર્ગ મોટા કે કોલ મોટા. દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા. આ બહુ નાજુક પંક્તિ છે. દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા. હવે પરપોટો પાણી વિના શક્ય છે? પાણી હોય તો જ પરપોટો હોય, અને સામાન્ય રીતે દરિયાના પાણીમાં પરપોટા વધારે થાય, કારણ કે ખારાશ અને હવા વધારે છે. હવે પરપોટો પાણી વિના શક્ય નથી, અને હોડ શેની માંડવાની છે? દરિયો તરવાની, આખો સમુદ્ર તરવાની. એટલે જીવનનો સમુદ્ર પણ એમાં અપેક્ષિત છે. દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા. તો આમ તો પાણી તો મોજા રૂપે આવતું જ રહેતું હોય છે, પરપોટા તો ક્ષણિક આવે છે અને ક્ષણિક જતા રહે છે. પણ પરપોટો એ પાણીનો જ અંશ છે. પાણી ન હોય તો પરપોટો નથી, અને પરપોટા વિનાનું પાણી નથી. એ બંને અવિનાભાવી સંબંધથી જોડાયેલા છે. અને આમ ક્ષણિક હોવા છતાં પ્રણયની અભિવ્યક્તિ જ્યારે કરવાની થાય છે ત્યારે શાશ્વતી સાથે જોડવાની વાત છે. અને એટલે કહે છે કે દરિયાનું પાણી જીતે કે પરપોટા. એ પણ એક પ્રશ્ન છે. સૂરજ ન હોય એવી રાતે ઝીંકાય છે, એ તડકાઓ હોય છે કે લૂ. સૂરજ ન હોય એટલે અંધારું હોય, અંધારું હોય એટલે રાત હોય, અને રાત્રે ઝીંકાય, રાત્રે આપણા ચિત્ત ઉપર ઝીંકાય, ઊંઘમાં આપણા ઉપર ઝીંકાય. એ શું? એ તડકાઓ હોય છે કે લૂ? તો સૂરજ ના હોય ને રાત હોય તો તડકાઓ ક્યાંથી હોય, લૂ ક્યાંથી હોય? પણ એ વિરહની વાત છે. વિરહને આપણે ત્યાં અગ્નિ કહેવામાં આવ્યો છે, વિરહને આપણે ત્યાં તાપ કહેવામાં આવ્યો છે, વિરહને આપણે ત્યાં લૂ કહેવામાં આવી છે. એટલે કવિ કહે છે કે એ રાત્રે જે ઝીંકાય છે, રાત્રે જ પ્રિયતમની યાદ આવે, પ્રિયતમાની યાદ આવે. એકબીજા પ્રેમીઓ રાત્રે એકબીજાને યાદ કરતા હોય છે, ત્યારે કહે છે કે એ જે વિરહને કારણે, એકની અનુપસ્થિતિને કારણે વિરહ જ્યારે એકદમ તીવ્રતાએ પ્રગટ થતો હોય ત્યારે એ તડકાઓ હોય છે કે લૂ, એની મને ખબર નથી પડતી. એટલે આ બહુ જ ભોળે ભાવે કરાયેલા પ્રશ્નો છે, પણ ભોળે ભાવે થયેલા પ્રશ્નોના ઉત્તરો આમાંથી જ મળે. એ ભોળા ભાવના ઉત્તરો નથી. એ ઉત્તરો પ્રણયની, ઉત્કટ પ્રણયની અભિવ્યક્તિ અને એની જે અભિજાતપણું છે, એમાં જે નાજુકાઈ છે, એમાં નાયિકા હોશિયાર પણ છે અને થોડી ઠોબારી પણ છે. એ બંને એને એનું આવડત દેખાડવી નથી, અને છતાં એને કહેવું છે કે હું હોશિયાર છું અને ખૂબ તને હૃદયથી એમ કે રોમે રોમથી તને ચાહું છું. એ તીવ્રતા આમાં બતાવી છે. એટલે આ પ્રશ્ન પૂછીને ઉત્તર મેળવવાની, જાતને પણ પ્રશ્ન પૂછવાનો અને એમાંથી જ ઉત્તર મેળવવાનો, એવી આ એક રચના, એ અદ્ભુત રચના છે. એ કોઈ પણ યુવા વયના જે ભાવકો હોય એને ચોક્કસપણે આકર્ષે એ પ્રકારની રચના. બરાબર. આપણે થોડા સ્વરૂપ પર એક માત્ર નજર નાખી ગીતના સ્વરૂપ વિશે. એ બહુ વિગતે વાત નહીં કરી શકીએ આપણે. તો એનું જે બહિરંગ સ્વરૂપ છે, ધ્રુવ પંક્તિ, અંતરા, પ્રાસપૂરકો, ધ્રુવપૂરક. હવે ધ્રુવ પંક્તિ તો મેં કહ્યું કે દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું? અમે પૂછ્યું લે બોલ હવે તું. આ એની ધ્રુવ પંક્તિ છે. આ દોઢ પંક્તિ એ ધ્રુવ પંક્તિ બને છે. પછીનો અંતરા જે 2 છે એની પણ આપણે વાત કરી. પણ આમાં જે પ્રાસાનુપ્રાસ છે ને એ બહુ ચુસ્ત છે. રમેશ પારેખ આમ બહુ સજિંદા કવિ છે આપણા. લય અને પ્રાસના, લયનો તો એ માસ્ટર છે. એટલે તો સુરેશ દલાલે કહ્યું હતું કે આ લયના કામા તુર રાજવી. એ જોકે એ પણ એક રંગદર્શિતા છે. પણ જો અહીંયા પ્રાસમાં સૌથી પહેલાં તો બખોલ અને ઢોલ,
બખોલ અને ઢોલ, અને પછી તેને શું, હવે તું, શું તું અને હું, એમ ઉકાર, શું તું અને હુંના પ્રાસ, બખોલ અને ઢોલના પ્રાસ, કોલ મોટા અને પરપોટા, લુ અને તું. તો છેલ્લી પંક્તિના પ્રાસમાં એકાક્ષરી પ્રાસ છે, શું તું હું લુ તું, અને વચ્ચેના અંતરાઓમાં પ્રાસ છે બખોલ ઢોલ મોટા અને પરપોટા. આ ચુસ્ત પ્રાસો કહેવાય, કારણ કે મોટાના પ્રાસમાં પરપોટા આવે છે, બખોલના પ્રાસમાં ઢોલ આવે છે. ઉષ્ણસ સાહેબના સોનેટમાં આપણે જોયું એ જુદા પ્રકારના પ્રાસ હતા, આમાં પ્રાસની ચુસ્તી છે, એટલે આ ચુસ્ત પ્રાસ કહેવાય, અને શિથિલ પ્રાસ આપણે નહીં કહી શકીએ. બરાબર. હા. એવા જ હવે કેટલાક અંતરંગ એના જે ઘટકો છે એ પણ આપણે વાત કરી જ છે, એટલે આપણે માત્ર વિદ્યાર્થી મિત્રોને એક હા, એટલે કેન્દ્રરૂપ જે ભાવ સંવેદન છે એ પ્રણયની અભિવ્યક્તિ છે. એમાં એ લય પણ એટલો જ એવો એક જે તોફાની લય મેં કહ્યું કે એક નાયિકાનું જે અલ્લડ વ્યક્તિત્વ છે એ આમાંથી દેખાય, કે દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય એને શું, અમે પૂછ્યું લે બોલ હવે તું. તો એમાં સંગીત તત્વ પણ આપણે પહેલાં જ શરૂઆતમાં આ ગીત સાંભળ્યું એટલે આપણને ખબર છે કે આ એકદમ સરળતાથી ગાઈ શકાય એવું આ ગીત છે. બરાબર. હવે આપ એક ગઝલ જે મનહર મોદીની, બરાબર, એના વિશે આપ વાત કરો. એ પહેલાં હું થોડાક વિદ્યાર્થી મિત્રોને દૃશ્ય બતાવું. આ મનહર મોદી સાહેબ છે, રાજેન્દ્ર શુક્લ સાહેબ અને રમેશ પારેખ અને વિનુ મહેતા એમનો, અને આ મનહર મોદી સાહેબ દિવંગત છે. હવે એમને આપણે થોડા સાંભળીએ પણ ખરા એના અવાજમાં. આંખો છે પાણીના જેવી જ રેતી, કે હું તો ડૂબાને કરે છે. આંખો છે પાણીના જેવી જ રેતી, કે હું તો ડૂબાને કરે છે. આંખો છે પાણીના ગઈ કાલની આજ કીડી બની ગઈ. આપ ગઝલ સમજો. ગઝલ મનહર મોદીની ગઝલ છે. જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર, પાપણ કદી રહી શકે મટકું ભર્યા વગર. જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર, પાપણ કદી રહી શકે મટકું ભર્યા વગર. ચાલ્યા મને ત્યજી તો નવો ખ્યાલ સાંપડ્યો, ચાલ્યા મને ત્યજી તો નવો ખ્યાલ સાંપડ્યો. ડાળી ગુમાવવી પડી ફૂલને ખર્યા વગર, ડાળી ગુમાવવી પડી ફૂલને ખર્યા વગર. હૈયાની માછલીનો તરફડાટ નહીં જુઓ, હૈયાની માછલીનો તરફડાટ નહીં જુઓ. આંખોનું પાણી આપનું ખાલી કર્યા વગર, આંખોનું પાણી આપનું ખાલી કર્યા વગર. ડૂબી ગયો તો આપનું સાનિધ્ય સાંપડ્યું, ડૂબી ગયો તો આપનું સાનિધ્ય સાંપડ્યું. પાણી ગયું કપાઈ સમંદર તર્યા વગર, પાણી ગયું કપાઈ સમુંદર તર્યા વગર. ને મંઝિલ મળી છે એમ કહું તો એ ભ્રમ હશે, ને મંઝિલ મળી છે એમ કહું તો એ ભ્રમ હશે. પામ્યું નથી કફન અહીં કોઈ મર્યા વગર, પામ્યું નથી કફન અહીં કોઈ મર્યા વગર. ને દર્શન નયનના પામવા દ્રષ્ટિ થવું પડે, દર્શન નયનના પામવા દ્રષ્ટિ થવું પડે. ખુદને નિહાળી ના શકો દર્પણ ધર્યા વગર, ખુદને નિહાળી ના શકો દર્પણ ધર્યા વગર. જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર, પાપણ કદી રહી શકે મટકું ભર્યા વગર. બહુ જ છે. આ મનહર મોદી એ આપણા બહુ જ મોટા પ્રયોગશીલકાર હતા. એમની ગઝલની વાત કરતાં પહેલાં એક થોડીક ભૂમિકા એવી જરૂરી છે કે મનહર મોદી જે સમયે ગુજરાતી ગઝલ ક્ષેત્રે પ્રવેશ્યા તે પૂર્વે આપણે ત્યાં અમૃત ઘાયલ, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, મરીઝ, બરકત વિરાણી બેફામ, આવા બધા જૂની પેઢીના શાયરો નો એક જમાનો હતો, અને એક મુશાયરાની આખી એક તરહ હતી કે આવા શાયરો મોટા સમૂહ પાસે, ઓડિયન્સ પાસે જાય અને પોતાની રચનાઓ એ તરન્નુમમાં રજૂ કરતા. અને મોટે ભાગે આ બધી રચનાઓ એ અરબી ફારસીમાંથી
ગુજરાતીમાં આવેલી જે ગઝલ આપણી એ અરબી ફારસીનો છેડો લગભગ ધીરે 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 છોડતા જઈને ગુજરાતીપણાને પ્રગટ કરવાની કોશિશમાં એ સનમ સાકી અને પ્યાલા કે એ પ્રકારનું જે શહાદતના એવી જે બધા વિષયો લઈને એ બધી ગઝલો આવતી હતી. એમાં પ્રણયની ઉત્કટતા તો હતી જ, પણ પ્રયોગશીલતા પ્રમાણમાં ઓછી હતી, એટલે કે પરંપરાગત ગઝલો હતી. અને ત્યાર પછી ચીનુ મોદી, મનહર મોદી, આ બે મોટા ગઝલકારો આપણી સમક્ષ આવે છે. અને આ બે ગઝલકારોએ જે જૂની ગઝલની જે રીતિ હતી એ આખી એની તોડફોડ કરીને આધુનિકતાનો પૂટ આપીને એક નવી ગઝલ રચવાનો એ સ્વરૂપની રીતે પણ અને એના અંતર સત્વની રીતે પણ એ રીતે ગઝલ રચવાનો જે આખો પ્રયાસ કર્યો અને એને પરિણામે આપણી ગુજરાતી ગઝલ એ 5 ડગલા વધારે આગળ ગઈ એવું જે કહેવાય છે એમાં મનહર મોદીનો બહુ મોટો ફાળો છે. એટલે આપણે ત્યાં એવું પણ કહેવાય છે કે મનહર મોદી છે એ સૌથી પહેલાં એબ્સર્ડ ગઝલકાર છે. એટલે ગઝલ અને એબ્સર્ડ આ બે શબ્દ સાથે જતા જ નથી, પણ મનહરભાઈએ એ વસ્તુ કરી બતાવી આપણને. બરાબર. એ વિશિષ્ટ ગઝલકાર હતા. એટલે આમ થોડા છેતરામણા પણ લાગે જો એમને તમે ધ્યાનથી ન સાંભળો કે જો ધ્યાનથી ન જુઓ તો એની પંક્તિઓની વચ્ચેની જે માર્મિકતા છે, બે પંક્તિઓ વચ્ચેનું જે અજવાળું છે એ કદાચ આપણા સુધી ન પહોંચે. હવે જો આ ગઝલમાં કેવું છે કે શરૂઆત જુઓ તમે, એનો પહેલો શેર જે મતલાનો શેર છે, ગઝલમાં પહેલો શેર એ મતલાનો શેર કહેવાય છે. મતલા એટલે ઉગતો સૂર્ય. ગઝલ જ્યારે પહેલો શેર રજૂ થાય ગઝલનો તો એમ માનો કે સૂર્ય ઉગે છે. અને મક્તા એટલે કે છેલ્લો શેર, જે સૌથી છેલ્લો શેર હોય એ મક્તાનો શેર કહેવાય. મક્તા એટલે સૂર્યનો અસ્ત, એટલે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ ગઝલની યાત્રા ચાલતી રહે છે. વચ્ચેની જે પંક્તિઓ છે, બે પંક્તિઓ, એને આપણે શેર કહીએ છીએ. એટલે પહેલી પંક્તિ છે એને ઉલા મિશ્રા, એટલે કે મિશ્રો, એક મિશ્રો, પહેલી પંક્તિ પહેલો મિશ્રો, બીજી પંક્તિ બીજો મિશ્રો. પહેલો એટલે ઉલ્લા મિશ્રા, બીજો હોય તે સાની મિશ્રા. આ બે મિશ્રા મળીને એક શેર બને અને અનેક શેર મળીને ગઝલ બને. જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર, પાંપણ કદીએ રહી શકે મટકું ભર્યા વગર. કહેવું છે તો એમ જ કે હું તમને સ્મર્યા વગર કઈ રીતે જીવી શકું. સ્મરણ ક્યારે હોય કે જ્યારે વ્યક્તિ હાજર ન હોય, પ્રિયતમા તમારી પાસે નથી અને તમે વિરહનો અનુભવ કરી રહ્યા છો, ત્યારે જ સ્મરણની વાત આવે ને. બરાબર. સદેહ તમારી પાસે હોય ત્યાં તો સ્મરણનો પ્રશ્ન જ નથી. સાનિધ્ય એ વખતે હોય છે, સાનિધ્યમાં સ્મરણ નથી. સાનિધ્ય ના હોય ત્યારે સ્મરણ હોય. એટલે કે કવિ પ્રિયતમાથી દૂર છે અથવા એનાથી વિચ્છેદ પામેલા છે એવો એક સામાન્ય અર્થ આપણે કાઢીએ. હવે કવિ કહે છે કે જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર. તમે રૂબરૂ ન આવો, તમે સાક્ષાત ન થાવ, કોઈક મજબૂરીને કારણે કે સમાજના નીતિ નિયમો કે કોઈ પણ કારણસર તમે મારી રૂબરૂ નથી આવતા, પણ હું તમને સ્મર્યા વગર તો કઈ રીતે રહી શકું. અને કોઈને સ્મરવા માટે કંઈ થોડા એને વાડાબંધી હોય, એના કંઈ થોડા કોઈના ઇજારા હોય કે એમાં કંઈ થોડા બંધનો હોય. જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર. સ્મરણ પણ જીવન જીવવા માટેની પ્રેરણા બની શકે, જીવનનું બળ બની શકે એવો ભાવ એમાં મુકાયો છે. પણ પછી તરત કવિ પુરાવો આપે છે કે હું તમને શા માટે સ્મરું છું. પાંપણ કદીએ રહી શકે મટકું ભર્યા વગર. આપણે પાંપણ મટકાવ્યા વિના તો કેવી રીતે રહી શકીએ. કોઈ થોડી વાર તમે આંખો સ્થિર રાખી શકો, 2 મિનિટ 5 મિનિટ, પણ પછી તમારી આંખમાં પાણી આવે એટલે તમારે પાંપણ તો મટમટાવવી જ પડે. આ પાંપણ મટમટાવવાની જે સ્વાભાવિક પ્રક્રિયા છે, એટલે કે મનુષ્ય સહજ જે પ્રક્રિયા છે, જે કર્યા, જેમ આપણે શ્વાસ લઈએ છીએ, શ્વાસ ન લઈએ તો આપણે જીવતા નથી રહેતા, તો જેમ શ્વાસોશ્વાસ આપણા માટે સ્વાભાવિક છે એમ પાંપણ મટકું ભરે એ એટલું જ સ્વાભાવિક છે. કવિ એને પેલાની સાથે જોડી આપે છે કે પાંપણ કદીએ રહી શકે મટકું ભર્યા વગર. જો પાંપણ મટકું ભર્યા વગર રહી શકે તો હું તમને સ્મર્યા વગર રહી શકું. એટલે કે તમે મારા સમગ્ર અસ્તિત્વમાં કેવા તો ઊંડા ઉતરી ગયા છો કે તમે હો કે ન હો, પણ હું તમને સ્મર્યા વગર રહી શકતો નથી. આ પ્રેમનો આ એક જુદા પ્રકારનો અંદાજે બયાં આપણે જેને કહીએ, કહેવાની રીત, એ મનહર મોદીની વિશિષ્ટ રીત છે. બીજા શેરમાં કહે છે કે ચાલ્યા મને ત્યજી તો નવો ખ્યાલ સાંપડ્યો. કોઈ આપણને છોડીને ચાલ્યું જાય તો આમ તો દુઃખનું કારણ છે કે કોઈ આપણને છોડીને ચાલ્યું જાય, પણ કવિ તો ગુમાવવાની વાત કરે છે. આમ તો ચાલ્યા મને ત્યજી તો તમે કોઈને ગુમાવો છો, પણ નવો ખ્યાલ સાંપડ્યો. હવે આ જે સહુપસ્થિતિ છે કે કશુંક ગુમાવવાની સાથે કશુંક મેળવવાની વાત છે. નવો ખ્યાલ સાંપડ્યો. શું ખ્યાલ સાંપડ્યો? તો કે છે ડાળી ગુમાવવી પડી ફૂલને ખર્યા વગર. ફૂલ ખરી જાય ડાળી પરથી તો જાણે કે એ ડાળીને ગુમાવે છે, પણ ડાળી ગુમાવવી પડી ફૂલને ખર્યા વગર. આ બહુ જ નાજુક વાત છે કે હજી ફૂલ ડાળી પરથી ખર્યું નથી,
પરંતુ એનો વિકાસ અટકી ગયો છે, એટલે કે ફૂલ મુરઝાવાનું શરૂ થયું છે. ફૂલ જ્યારે મુરઝાય છે ત્યારે ડાળીથી જુદું પડી જાય છે. એ જુદા પડવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે જ ફૂલની મુરઝાવાની પ્રક્રિયા શરૂ થાય, અને સંપૂર્ણપણે મુરઝાય ત્યારે જ એ ખરી પડે છે. પણ એ ખરી પડે છે ત્યારે ડાળીથી જુદું પડે છે એમ માનવાની જરૂર નથી. એ મુરઝાવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ એ ડાળી સાથેનો એનો વિચ્છેદ શરૂ થઈ ગયો. એટલે કહે છે કે ચાલ્યા મને ત્યજી તો નવો ખ્યાલ સાંપડ્યો. તમે જ મને છોડીને જતા રહ્યા ત્યારે મને આ વાતની ખબર પડી કે ડાળી ગુમાવવી પડી ફૂલને ખર્યા વિના. હજી ફૂલ ખર્યું નથી અને છતાં એ ડાળી પર નથી. આ એક નવી અનુભૂતિ થઈ, પ્રણયની આ એક નવી અનુભૂતિ થઈ. કોઈ છોડીને જતું રહે તો એને આ રીતે વ્યક્ત કરી શકાય એક ચિત્ર દ્વારા અથવા એક સંવેદન ચિત્ર દ્વારા, તો એ આપણને મનહર મોદીમાં પ્રથમ વખત આવી અભિવ્યક્તિ જોવા મળે છે. ત્રીજો શેર છે કે હૈયાની માછલીનો તરફડાટ નહીં જુઓ. આ હૈયાની માછલીનો તરફડાટ નહીં જુઓ. દરિયાની માછલી કરી શક્યા હોત કવિ, દરિયાની માછલીનો તરફડાટ, પણ નહીં, હૈયાની માછલી એટલે ડાયમેન્શન, એક પરિમાણ જુદું આપે છે. હૈયાની માછલીનો તરફડાટ નહીં જુઓ, આંખોનું પાણી આપનું ખાલી કર્યા વગર. માછલી અને પાણી અવિનાભાવી સંબંધે જોડાયેલા છે. માછલી પાણી વિના જીવી જ ન શકે. પાણીમાંથી તમે બહાર કાઢો તો એ તરફડીને મરી જાય. એ જે પરંપરાગત સત્ય છે એનો તો કવિ સ્વીકાર કરે છે, પણ કઈ રીતે સ્વીકાર કરે છે કે આપની આંખમાં જે પાણી છે એ જો તમે ખાલી નહીં કરો તો પેલી માછલી પાણી વિના ટળવળશે નહીં. પણ એ કઈ માછલી? તો કે હૈયાની માછલી. તરફડાટ કોનો? હૈયાની માછલીનો. આ અભિવ્યક્તિ તદ્દન નવી, સમુદ્રની માછલીની વાત છે જ નહીં. એનો આધાર લઈને વિરહની વાત કરવી છે અને કહે છે કે હૈયાની માછલીનો તરફડાટ નહીં જુઓ, એ તમે નહીં જોઈ શકો, આંખોનું પાણી આપનું ખાલી કર્યા વગર. ગઝલ એટલે પ્રિયતમા સાથે કે પ્રિયજન સાથેની વાતચીત, એવું કહેવાય છે. વાતચીતનો સંબંધ છે ગઝલમાં. તો આ વાતચીતનો અહીંયા આપણને જોવા મળશે કે હૈયાની માછલીનો તરફડાટ નહીં જુઓ. કોણ? સામે એક પાત્ર છે, ભલે કાલ્પનિક, પણ એની સાથે સંવાદ છે. આંખોનું પાણી આપનું ખાલી કર્યા વગર, એટલે આંખોનું પાણી આપનું ખાલી કરે. તમે એમાં જો શરીક નહીં થાવ, તમે એમાં જો ભાગ નહીં લો, તમારી આંખનું પાણી ખાલી નહીં કરો, તો તમને મારા હૈયાની માછલીનો જે તરફડાટ છે, જે હૃદયમાં જે વિરહનો ભાવ છે, એ તમે અનુભવી નહીં શકો. પછી આગળનો ત્રીજો શેર છે કે ડૂબી ગયો તો આપનું સાનિધ્ય સાંપડ્યું. ડૂબી ગયો તો આપનું, સામાન્ય રીતે ડૂબી જઈએ તો પછી વાત પૂરી થઈ જતી હોય છે. આમાં જ અહીંયા બિલકુલ તિર્યક રીતે વાત મુકાય છે કે ડૂબી ગયો તો આપનું સાનિધ્ય સાંપડ્યું, પાણી ગયું કપાઈ સમંદર તર્યા વગર. જ્યારે અદ્ભુત મિલન રચાય છે ત્યારે ડૂબી ગયો, એમાં એક ડૂબી જવાનું હોય છે, મિલનમાં પણ ડૂબવાનું હોય છે, પ્રેમમાં પણ ડૂબવાનું હોય છે. ડૂબી ગયો તો આપનું સાનિધ્ય સાંપડ્યું. તમે ઉપર ઉપર છબછબિયા કરો તો સાનિધ્ય ના સાંપડે. ડૂબી ગયો તો આપનું સાનિધ્ય સાંપડ્યું, પાણી ગયું કપાઈ સમંદર તર્યા વિના. પછી તમારે સ્થૂળ સમંદર તરવાનો રહેતો જ નથી. એ જે પ્રેમનો સાગર છે એનું પાણી આપોઆપ કપાઈ જાય છે. સમંદર તર્યા વિના પણ તમે મંઝિલ સુધી પહોંચતા હો છો, એવી વાત અહીંયા મુકાઈ છે. પણ મંઝિલ મળી છે એમ કહું તો એ ભ્રમ હશે. તરત જ કવિ ફેરવી નાખે છે. પાણી ગયું કપાઈ સમંદર તર્યા વગર, મંઝિલ સુધી પહોંચ્યો એમ કહે છે, પછી તરત જ ફેરવે છે કે મંઝિલ મળી છે એમ કહું તો એ ભ્રમ હશે, પામ્યું નથી કફન અહીં કોઈ મર્યા વગર. જીવનમાં છેલ્લી મંઝિલ તો આપણે મૃત્યુ જ હોય છે, અને કફન દરેક માણસ એમ ઈચ્છતો હોય છે કે જ્યારે અવસાન પામે ત્યારે એને એના સ્નેહીજનો કમસે કમ એક કફન તો આપે જ. મંઝિલ મળી છે એમ કહું તો એ ભ્રમ હશે. જીવન છે ત્યાં સુધી જ આ પ્રેમ છે, એટલી જ વાત કવિને કરવી છે. મૃત્યુ પછી કશું નથી. તો જીવન દરમિયાનની આ લીલા છે પ્રેમ. એ તો એટલે કહે છે કે મંઝિલ મળી છે એમ કહું તો એ ભ્રમ હશે. તમે મને મળ્યા એટલે મંઝિલ મળી ગઈ એવું જો હું માની લઉં તો એ ભ્રમ હશે. કારણ કે મારા જીવન પૂરા થવાની સાથે જાણે કે આ બધું પૂરું થવાનું છે. મંઝિલ તો ત્યાં છે. પામ્યું નથી કફન અહીં કોઈ મર્યા વગર. અહીં કોઈને મર્યા વિના કફન નથી મળતું. મર્યા પહેલાં તમને વસ્ત્રો મળે, મરવા પહેલાં તમને ઉપરનો કે શાલ કે દુશાલા મળે, કફન ના મળે. કફન મેળવવા માટે માણસે મરવું પડે. દર્શન નયનના પામવા દ્રષ્ટિ થવું પડે. અહીંયા એક નાજુક વાત એ છે કે નયન ઉપનામ પણ છે મનહર મોદીનું. વર્ષો પહેલાં એ નયન ઉપનામથી લખતા હતા, પછી છોડી દીધું. પણ દર્શન નયનના પામવા દ્રષ્ટિ થવું પડે. તમારે તમારી આંખને જોવી હોય તો પણ એમાં દ્રષ્ટિ તો હોવી જ જોઈએ. દ્રષ્ટિ હોવી જોઈએ નહીં, તમારે સ્વયં દ્રષ્ટિ થવું પડે. બધા જોતા હોય છે એક વસ્તુ,
પણ કોઈને અચાનક જે દેખાય છે એ એની વિશિષ્ટ દ્રષ્ટિનું પરિણામ છે. એટલે બધાને કંઈ બધું એક જ દ્રષ્ટિએ અનેક લોકો જુએ પણ એક સરખો અનુભવ નથી થતો, એ દરેકની દ્રષ્ટિ જુદી હોય છે. એ રીતે દર્શન નયનના પામવા દ્રષ્ટિ થવું પડે. ખુદને નિહાળી ના શકો દર્પણ ધર્યા વગર. તમારે તમને જોવા હોય તો દર્પણ તમે તમારી સામે ધરો તો તમે જોઈ શકો, પણ ખુદને નિહાળવા માટે અંદરનું એક બીજું દર્પણ પણ હોય. માત્ર સ્થૂળ દર્પણની આ વાત નથી. દર્શન નયનના પામવા, નયન એટલે આંખ, આંખ એટલે વ્યક્તિત્વ, વ્યક્તિત્વ એટલે એનું આંતરસત્વ. વ્યક્તિનું આખું વ્યક્તિત્વ એની આંખમાં દેખાય છે એવું આપણે ત્યાં કહેવાય છે. તો એને જોવા માટે તમારી પાસે એવી દ્રષ્ટિ હોવી જોઈએ, એવો એક અરીસો હોવો જોઈએ કે જ્યાં તમારી જાતનો સાક્ષાત્કાર થાય. અને આમ આ એબ્સર્ડ દેખાતી ગઝલમાં પણ આટલો અર્થગર્ભ એ ભાર ભરેલો છે આ કવિએ. અને કેટલું રમતિયાળ શૈલીમાં જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર, પણ કદીએ રહી શકે મટકું ભર્યા વગર. તો આ કવિ છેતરામણા છે એ આ અર્થમાં છે. આપણને એવું લાગે કે બહુ સાદી વાત કરે છે, પણ એવું નથી હોતું, બરાબર બહુ ગંભીર વાત કરતા અને હોય જે છે. આધુનિક ગઝલે જે આખો રંગ પકડ્યો છે, બરાબર, એટલે ભાષા અભિવ્યક્તિમાં એટલે અને અર્થઘન પણ બન્યો છે. જે પેલી સાકી ને સુરાઈ ને એ બધી વાત ચાલતી હતી એની જગ્યાએ આશિક અને માશુક એને બદલે એક નવી ભૂમિકા પર મૂકી આપી. હવે ગઝલની સરસ વાત કરી, એમાં ઘણી બધી વસ્તુ લીધી, પણ ગઝલનું જે બાહ્ય સ્વરૂપ છે એટલે એમાં રદીફ અને કાફિયા એ ખૂબ જરૂરી છે. એની પણ આપણે વાત તો કરી, જેમાં કે વગર જે છે રદીફ છે, સરિયા ભર્યા જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર, પાપણ કદી એ રહી શકે મટકું ભર્યા વગર. તો આ સ્મર્યા અને ભર્યા નો જે પ્રાસ છે એ કાફિયા છે, અને વગર જે છે એ શબ્દ છે તે રદીફ છે. તો ખર્યા વગર, ભર્યા વગર, કર્યા વગર, વર્યા વગર, મર્યા વગર અને ધર્યા વગર. તો આ જે છે તે રદીફ અને કાફિયા છે, અને એ ગઝલના આખા સ્વરૂપને પણ બાંધે છે. કારણ કે બંને બાજુના જે પ્રાસ છે એ ગઝલને એક ડગલું આગળ પણ લઈ જાય છે. એટલે કે એની જે રચના પ્રક્રિયા છે, એની જે સર્જન પ્રક્રિયા છે, એમાં આ પ્રાસાનુપ્રાસ એ ગઝલને ચુસ્તી આપવામાં, એક સ્વરૂપ તરીકે એને મજબૂત બનાવવામાં એ ચોક્કસપણે ફાળો ભજવે છે. અને ગઝલ આપણે ત્યાં વિદેશી કાવ્ય પ્રકાર છે એને એટલે અરબી ફારસીમાં જે ગઝલનું સ્વરૂપ હતું, એટલે કે ઉસ્ને ખ્યાલ, અંદાઝે બયાં, મૌસીકી, તસવ્વુફ. એટલે હુસ્ને ખ્યાલ એ સૌંદર્ય, વિચારનું સૌંદર્ય છે. અંદાઝે બયાં એટલે અભિવ્યક્તિ કહેવાની રીત. અંદાઝ એ બયાં, તમે કઈ રીતે બયાન કરો છો, એનો અંદાઝ કેવો છે. દરેક કવિનો પોતાનો અંદાઝ હોય. મૌસિકી એટલે એમાં સંગીત. આપણે ફિલ્મોના ગીતો સાંભળતા હોઈએ ત્યારે નથી મૌસિકીકાર ફલા ફલા, તો એ સંગીતનું તત્વ જે છે એ ગઝલમાં છે જ. ગઝલ ગાયકી પણ આપણે ત્યાં બહુ જાણીતી વસ્તુ છે. અને તસવ્વુફ એટલે અધ્યાત્મ. એટલે એ અધ્યાત્મની વાત એટલા માટે એમાં લાવવી પડે છે કે આપણે ત્યાં બે પ્રકારની ગઝલો લખાય, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. હવે જે ઇશ્કે મિજાજી છે એ પ્રેમિકા સાથેનો જે આખો સંબંધ છે, એ પ્રિયજન સાથેની વાતચીતનો સંબંધ છે, એ ઇશ્કે મિજાજી છે. અને ઇશ્કે હકીકી એટલે ઈશ્વર સાથેનો પ્રેમ. કોઈ પણ ગઝલ તમે પ્રેમિકા સાથેના સંબંધની હોય તો પણ એ ઈશ્વર સાથે તમે એને જોડી શકો એ પ્રકારનું હોય છે. અને એમાં જે નુદરતની વાત છે, નુદરત એટલે કે નાવિન્ય, કહેવાની રીત, એક નવી રીત. જેમ કે આ ડાળી ગુમાવવી પડી ફૂલને ખર્યા વગર, આ ડાળી ગુમાવવી પડી ફૂલને ખર્યા વગર એકદમ નવી રીતથી કહેવાયું છે. આ પૂર્વે અપૂર્વ, આ પૂર્વે કદી આ રીતે ગઝલમાં અભિવ્યક્તિ થઈ નથી. તો દરેક ગઝલકાર પાસે આપણને અપેક્ષા હોય કે એવી કંઈક અપૂર્વ એવી કોઈ વાત લઈને આવે. બરાબર. અને હવે 3 સ્વરૂપ આપણે, સોનેટ, ગીત અને ગઝલ. અને અછાંદસ એ આધુનિક કાળમાં આપણે ત્યાં બહુ જ ખેડાયેલું અને બહુ પ્રસિદ્ધિ પામેલું એવું કાવ્યનું સ્વરૂપ છે. જયદેવ શુક્લની એક રચના ગવડાવી દે, એ આપણે વિદ્યાર્થીને આસ્વાદ કરાવો તો આનંદ થશે. એ રચના પણ બહુ જ મહત્વની છે. જયદેવ શુક્લ એ આપણા આધુનિક કવિ છે. મોટે ભાગે અછાંદસ રચનાઓ એમણે વધારે લખી છે. શરૂઆતમાં એમણે ગઝલો પણ લખેલી, સોનેટ પણ લખ્યા, ગીતો પણ લખ્યા, પરંતુ અછાંદસ તરફ એ વધારે ઢળ્યા છે. અછાંદસ વાંચતા પહેલાં એક થોડીક વાત કરી લઉં કે આપણે ત્યાં એક એવી સામાન્ય ભ્રામક એવી એક માન્યતા પ્રવર્તે છે કે તમે કવિતા લખવી હોય તો તમે છંદ ન આવડતો હોય તો ચાલે, અને તમે અછાંદસ એટલે કે જેમ જેમ પંક્તિઓ આવતી જાય એમ તમે લખતા જાઓ તો એક કવિતા થાય. પણ એવું નથી, માત્ર એવું નથી. એ અછાંદસ રચનાનું પોતાનું પણ એક ઢાંચો હોય છે, એનું પોતાનું એક માળખું હોય અને એનું પોતાનું એક સ્વરૂપ હોય. એ સ્વરૂપ બંધાય છે એની પછવાડે છંદ પડ્યો હોય છે, એની પાછળ ક્યાંક લય પડ્યો હોય છે. એટલે કે જે કવિને છંદો લયની ખબર નથી એ જ્યારે અછાંદસ રચના લખે છે ત્યારે મોટે ભાગે એ ગદ્યાળું થઈ જવાનો મોટો સંભવ રહે છે. પણ જો કવિને છંદો લય બરાબર આત્મસાત હોય અને
અનિવાર્યપણે એને એમ લાગે કે મારે જે અભિવ્યક્ત કરવું છે એના માટે છંદની જરૂર નથી, છંદના બંધનની જરૂર નથી, કે લયના બંધનની જરૂર નથી. એવી તીવ્રતા અનુભવ્યા પછી જ્યારે એ અછાંદસ તરફ જાય છે ત્યારે એમાં કંઈક જુદી બરકત આવતી હોય છે. બરાબર છે. આપણે કવિતા લઈએ. Yeah. ગબડાવી દે ફંગોળી દે. ગાયને માટે કાઢેલું ભૂંડને ખાતા જોઈ ઉગામેલો હાથ અચાનક હવામાં સ્થિર. આપણે ગાય માટે ખોરાક કાઢતા હોઈએ છીએ. ગાયને માટે કાઢેલું ભૂંડને ખાતા જોઈ ઉગામેલો હાથ અચાનક હવામાં સ્થિર. ભૂંડની રાખોડી કાળી ધોળી રૂંવાટી પર હાથ ફેરવવા હથેળી વાંકી ડોકે જરી લંબાય. ચૂંચી આંખે લાંબા નાકે ઉકરડા ચૂંથતા ભૂંડને ઊંચકી લેવા લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે? સતત લોલકની જેમ ડોલતી, ક્યારેક ઉછળતી ટૂંકી પૂંછડી આટલી વાલી કેમ લાગતી હશે? ચરબીથી લથબથ તસતસતા આંચળ જોઈ હોઠ જીભ પર ધારાનું રેશમ કેમ ફરફરતું હશે? સુવરની ઓલાદ ગાળથી સળગી ગયેલા અંગોમાં આજે પહેલીવાર ઢોલ નગારા શંખ બજી રહ્યા છે. વરાહ વરાહ હવે ગબડાવી દે, ફંગોળી દે, ઘા કરી દે દૂર દૂર, ડૂબાડી દે, ફરી ડૂબાડી દે પેલા આદિમ સમુદ્રમાં આ બોડા ધુમાડિયા ગોળાને, હિરણાક્ષોને. આ અછાંદસ રચના છે કે ગાયને માટે આપણે કંઈક રોટલી કે એવું બહાર મૂક્યું છે કે આવશે હમણાં ગાયને ખાઈ જશે, પણ ગાયને બદલે ભૂંડ ખાય છે ત્યારે આપણી જે એક પરંપરાગત જે સાંસ્કૃતિક જે ચેતના છે એને એક આઘાત પહોંચે છે. કારણ કે ગાય આપણે ત્યાં પવિત્ર પ્રાણી, ગાયને આપણે માતા કહીએ, ગાયને રોટલો નાખવો એટલે પુણ્ય મળે. આવા બધા ખ્યાલોથી આપણે ગાય માટે જે ખોરાક કાઢીને મૂક્યો છે એ જ્યારે ભૂંડ ખાઈ જાય છે ત્યારે આપણને આઘાત લાગે છે. કારણ કે ભૂંડને આપણે નફરત જ કરી છે. ભૂંડને આપણે એક વરવા પ્રાણી તરીકે જોયું છે, ગંદા પ્રાણી તરીકે જોયું છે. એટલે ચેતના ઉપર જે આઘાત લાગે છે એ આઘાત આમાં પહેલાં તો દેખાય છે કે ભૂંડને ખાતા જોઈને કવિ આમ હાથ ઉગામી જશે મારવા માટે, પણ હાથ આમ ઉગામે છે ત્યારે તરત એમાં વરાહનો દેખાય છે. જે વરાહ જેણે પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢી હતી, એટલે કે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો, એ પૃથ્વીનો ઉદ્ધાર કરેલો એ વરાહનું દર્શન થાય છે, એ એનું રૂપાંતર છે. પણ મૂળ વાત એને છેલ્લે જે કરવી છે તો એ કે આ ધુમાડિયા ગોળાને, આ બોડા ગોળાને, બોડો એટલે આ પૃથ્વી, આપણે કોઈનું માથું બોડી નાખીએ અને વાળ તોડી નાખીએ એમ આપણે આ પૃથ્વી પરના જંગલો જે રીતે કાપવા માંડ્યા છે, આ પર્યાવરણનું કાવ્ય છે. આ પૃથ્વીના ગોળાને આપણે જે રીતે બોડો કરી નાખ્યો છે અને એને ધુમાડીઓ કરી નાખ્યો છે ચારેય બાજુથી પ્રદૂષણ ફેલાવીને, આ ધુમાડીઓ ગોળો હવે એનું કોઈ ભવિષ્ય રહ્યું નથી. માટે કહે છે કે ફરી એકવાર તું એને પાણીમાં ગબડાવી દે, પાણીમાં ફંગોળી દે, અને ફરી એકવાર એ પાણીમાં જાય તો ફરી એકવાર કોઈ વરાહ આવે અને એનો ઉદ્ધાર કરે. એટલે ગાય માટે જે આપણે કાઢેલો ખોરાક એ ભૂંડ ખાઈ જાય છે એ તો એક નિમિત્ત છે. આ નિમિત્તે કવિ આખા વરાહ અવતારની વાત કરે છે અને ભૂંડને જોઈને વરાહ સુધી પહોંચે છે અને આખું આપણે જે પૃથ્વીના ગોળાની જે દશા કરી છે એની ચિંતા કવિ આ અછાંદસ કાવ્યમાં કરે છે. બરાબર. એટલે હર્ષદભાઈ, આપણે 4 અલગ અલગ કવિ, એના 4 કાવ્ય સ્વરૂપો, અને દર્શક મિત્રો મજાની વાત એ છે એક કવિ અન્ય કવિની કવિતાને કઈ રીતના જુએ છે, એને મૂલવે પણ છે અને એને આસ્વાદે પણ છે. એની બહુ સરસ વાતો હર્ષદભાઈએ કરી. વિદ્યાર્થી મિત્રો, કવિતા એ પહેલાં તો માણવાની ચીજ છે, કારણ કે કવિતાનો સીધો સંબંધ એ હૃદય સાથેનો છે અને ના તો સ્થપાય, પછી એના ભાવ વિવરતો પ્રસરે અને પછી વિવેચનમાં પ્રવેશ કરો. તો આ રીતના કાવ્યાસ્વાદનું આ જે એપિસોડ છે આપણે ખૂબ ગમ્યો હશે. હર્ષદભાઈનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સંધાનમાં ફરીવાર મળીશું. નમસ્કાર.